હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 35 એટલે કે 35 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 35 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 35 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 33, લેક્ચર નંબર 34 અને લેક્ચર નંબર 35 ની અંદર એમએસ એક્સેલની આપણે વાત કરી હતી. લેક્ચર નંબર 33 ની અંદર એમએસ એક્સેલ શું છે, એમએસ એક્સેલ ની જે વિન્ડો છે એને આપણે ભણી ગયા હતા. એમએસ એક્સેલ ની અંદર જે ડિફોલ્ટ આંકડા છે એ પણ આપણે લેક્ચર નંબર 33 ની અંદર કવર કરી ગયા હતા. એના પછી લેક્ચર નંબર 34 જેની અંદર આપણે એમએસ એક્સેલ ના મેનુ બાર ની વાત કરી હતી. એ મેનુની અંદર જેટલા પણ રિબોન, જેટલા પણ ટૂલ્સ, જેટલા પણ ફંક્શન છે એ બધા ફંક્શન આપણે લેક્ચર નંબર 34 ની અંદર જોઈ ગયા હતા. અને લેક્ચર નંબર 35 ની અંદર આપણે વાત કરી હતી એમએસ એક્સેલ ના ફંક્શન અથવા તો ફોર્મ્યુલાની. તો આઈ હોપ તમે અગાઉના એમએસ એક્સેલ ના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એટલે કે લેક્ચર નંબર 33, 34 અને 35 છે એ જોઈ લીધા હશે. હવે આજના લેક્ચરની અંદર આપણે એમએસ એક્સેલ નો છેલ્લો પોર્શન જે આપણે શોર્ટકટ કી કહેવામાં આવે છે એ આપણે કવર કરવા જઈ રહ્યા છે. તો આ છે કોમ્પ્યુટરનો લેક્ચર નંબર 36, જેની અંદર આપણે એમએસ એક્સેલ નો છેલ્લો પોર્શન એટલે કે એમએસ એક્સેલ ની શોર્ટકટ કી આપણે કવર કરવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ છીએ છેલ્લું એમએસ એક્સેલ નું જે પોર્શન છે, એમએસ એક્સેલ ની શોર્ટકટ કી એ આજના લેક્ચરમાં કવર કરીશું અને આ સાથે આપણું એમએસ એક્સેલ છે એ પૂરું થવાનું છે. તો માઇક્રોસોફ્ટ એક્સેલ એની શોર્ટકટ કી આજના લેક્ચરમાં જોઈશું. જે મહત્વની છે એ બધી આપણે કવર કરવાની છે અને આમાંથી જ જો શોર્ટકટ કી પૂછાશે તો આની અંદરથી જ તમારી શોર્ટકટ કી પૂછાશે. તો ધ્યાનથી સમજવાની છે. જેટલી પણ મહત્વપૂર્ણ શોર્ટકટ કી છે એક્સેલની એ બધી આની અંદર મેં કવર કરી છે. સૌથી પહેલા વાત કરીએ એન્ટર. તો સેલમાં એન્ટ્રી કરીને નીચેના સેલમાં તમારે જવું હોય તો એના માટે એન્ટર દબાવવાનું રહેશે. એટલે કે સિમ્પલ એક સેલ છે, આ સેલની અંદર તમે કંઈક લખ્યું, એના પછી તમારે નેક્સ્ટ સેલ એટલે કે નીચેના સેલની અંદર જવું હોય તો સિમ્પલ તમારે એન્ટર દબાવવાનું રહેશે. તમે એન્ટર દબાવશો તો આ સેલમાંથી તમે નીચેના સેલમાં આવી જશો. એ રીતના તમે શિફ્ટ એન્ટર દબાવશો તો તમે ઉપરના સેલમાં જશો. એટલે કે આ સેલની અંદર કંઈક શબ્દ તમે લખ્યો છે, એના પછી તમારે નેક્સ્ટ વર્ડ છે એ ઉપરના સેલમાં લખવું હોય તો તમારે સિમ્પલ શિફ્ટ પ્લસ એન્ટર દબાવવાનું. તો નીચેના સેલમાં જવા માટે એકલું એન્ટર અને ઉપરના સેલમાં જવું હોય તો શિફ્ટ પ્લસ એન્ટર છે. એના પછી અલ્ટ પ્લસ એન્ટર. તો એક જ સેલમાં નવી લાઈન શરૂ કરવા માટે અલ્ટ પ્લસ એન્ટર છે. એટલે કે માની લો કે કિશન પટેલ મારે લખવું છે, કિશન પટેલ લખવું છે અને પટેલ મારે નીચે લખવું છે. તો કિશન લખ્યા પછી હું સિમ્પલ શું કરીશ, તો કિશન લખ્યા પછી સિમ્પલ હું અલ્ટ પ્લસ એન્ટર કરીશ, જેનાથી મારું જે કર્સર છે એ જ સેલમાં નીચે આવી જશે અને ત્યાં હું લખી શકીશ પટેલ. તો કિશન પટેલ તમારે આ રીતના લખવું હોય એક જ સેલમાં, ઓકે, નવી લાઈનમાં લખવું હોય તો એના માટે અલ્ટ પ્લસ એન્ટર છે. એના પછી છે શિફ્ટ પ્લસ ટેબ. તો સેલમાં એન્ટ્રી કરીને ડાબી બાજુના સેલમાં તમારે જવું હોય તો એના માટે શિફ્ટ પ્લસ ટેબ છે. એટલે કે જો ઉપર જવું હોય તો એના માટે શિફ્ટ પ્લસ એન્ટર છે, નીચે જવું હોય તો એકલું એન્ટર છે. હવે સમજી લો કે તમારે ડાબી બાજુના સેલમાં જવું છે, એટલે અહીંયા લખ્યા પછી તમારે આ સેલમાં જવું છે તો એના માટે તમારે દબાવવું પડશે શિફ્ટ પ્લસ ટેબ, જેનાથી તમે એ સેલમાંથી એની ડાબી બાજુ જે સેલ રહેલો છે ત્યાં તમે જતા રહેશો. તો સેલમાં એન્ટ્રી કરીને ડાબી બાજુના સેલમાં જવા માટે શિફ્ટ પ્લસ ટેબ તમને જોવા મળશે. જમણી બાજુના સેલમાં જવા માટેનું કોઈ શોર્ટકટ મેથડ નથી, એટલે કે કોઈ શોર્ટકટ કી નથી. ઉપર જવા માટે, નીચે જવા માટે અને ડાબી બાજુ જવા માટે તમને 3 શોર્ટકટ કી જોવા મળશે. અને એ જ સેલની અંદર તમારે નવી લાઈનમાં જવું હોય તો એના માટે તમને અલ્ટ પ્લસ એન્ટર જોવા મળશે. એના પછી આવે છે એસ્કેપ. તો સેલમાં એન્ટ્રીને કેન્સલ કરવા માટે અથવા તો એ સેલમાં કોઈ પણ વસ્તુ, કઈ ન્યુમેરિક લખ્યું હોય, કોઈ ફંક્શન લખ્યું હોય અથવા તો કોઈ પણ ટેક્સ્ટ લખ્યું હોય એને તમારે ક્લિયર કરવું છે. એટલે કે એ બોક્સને તમારે કહેવાય કે ક્લીન કરી દેવું છે, ક્લિયર કરી દેવું છે, એમાંથી બધા ડેટા કાઢી નાખવા છે. તો એના માટે એસ્કેપ બટનનો યુઝ થાય છે. એટલે કે આની અંદર કઈ વસ્તુ લખી છે, હવે મારે આ વસ્તુ, આ ટેક્સ્ટ ડિલીટ કરી નાખવી છે તો સિમ્પલ હું શું કરીશ, એ સેલને સિલેક્ટ કરીને એસ્કેપ દબાવીશ, જેનાથી એની અંદર રહેલું જે ડેટા છે એ બધો ક્લિયર થઈ જશે. એના પછી આવે છે કંટ્રોલ પ્લસ ડી અને કંટ્રોલ પ્લસ આર. કંટ્રોલ પ્લસ ડી નું કામ શું છે, તો ઉપર રહેલા ડેટાને નીચેની સેલમાં ભરવા. એટલે કે માની લો કે આ રીતના કોઈ શબ્દ લખેલો છે, ઓકે, આ રીતના કોઈ કિશન નામનો શબ્દ લખેલો છે. હવે આ રીતના એક નીચે ખાનું હશે, આ રીતના એક ઉપર ખાનું હશે.
હવે તમે કંટ્રોલ પ્લસ ડી દબાવશો એટલે કે આ જે સેલ છે એને તમે સિલેક્ટ કર્યું અને કંટ્રોલ પ્લસ ડી દબાવશો તો ઉપર જે પણ ડેટા હશે એટલે કે ઉપરના સેલમાં જે પણ ડેટા હશે એ નીચેના સેલની અંદર કોપી થઈ જશે. એટલે કે સમજી લો આ સેલની અંદર તમે સિલેક્ટ કરીને તમે કંટ્રોલ પ્લસ ડી દબાવો છો તો ઉપરના સેલમાં જે પણ લખેલું હશે એ નીચેના સેલની અંદર કોપી થઈ જશે. એ રીતના કંટ્રોલ પ્લસ તમે આર દબાવશો તો ડાબે રહેલા ડેટાને જમણે સેલની અંદર તમારી કોપી થઈ જાય. એટલે કે માની લો કે આ રીતના છે, ઓકે, અને આ રીતના એક બીજું છે. તો કંટ્રોલ પ્લસ આર દબાવો છો તો આ સેલ જો સિલેક્ટેડ છે, આ સેલ સિલેક્ટેડ છે તો ડાબી બાજુ જે ડેટા છે એટલે કે આ એની ડાબી બાજુનો સેલ છે તો અહીંયા જે ડેટા હશે એ એના જમણી બાજુના સેલની અંદર કોપી થઈ જશે આ રીતના. મતલબ કે જો અમુક શોર્ટકટ છે અમુક નથી, મતલબ કે આને ચારેય બાજુ તમારે આ રીતના ડેટા કોપી કરવા હોય તો એની શોર્ટકટ નથી, પરંતુ સમજી લો નીચે કોપી કરવા હોય, ઉપરના સેલને નીચે કોપી કરવા હોય તો એના માટે કંટ્રોલ ડી જોવા મળશે અને ડાબી બાજુના સેલની અંદર રહેલો જે ડેટા છે એને જમણી બાજુના સેલમાં કોપી કરવો હોય તો એના માટે કંટ્રોલ પ્લસ આર તમને જોવા મળશે. ઓકે, બાકી ઉપર પછી ડાબી બાજુ તમારે એને કોપી કરવું હોય તો એના માટે કોઈ શોર્ટકટ કી નથી. જે રીતના અહીંયા વાત કરીએ કે એન્ટર દબાવો તો નીચેનામાં થાય, શિફ્ટ એન્ટર દબાવો તો ઉપરનામાં થાય, પછી અલ્ટ એન્ટર દબાવો છો તો ન્યૂ લાઈન થાય છે, પછી શિફ્ટ ટેબ દબાવો છો તો ડાબી બાજુ જાય છે. જમણી બાજુના સેલમાં જવા માટેની કોઈ શોર્ટકટ કી નથી. એવું જ વસ્તુ અહીંયા છે. તો અહીંયા બે કી છે જસ્ટ, ઓકે, ઉપર રહેલો ડેટા છે એને નીચેના સેલમાં કોપી થાય અને કંટ્રોલ પ્લસ આર છે તો એમાં ડાબે રહેલો ડેટા છે એ જમણી સેલમાં કોપી થશે. એના પછી આવે છે કંટ્રોલ પ્લસ હોમ અને કંટ્રોલ પ્લસ એન્ડ. તો પ્રથમ સેલમાં જતું રહેશે. જો તમે કંટ્રોલ પ્લસ હોમ દબાવશો, તમે કોઈ પણ સેલની અંદર હો અને કંટ્રોલ પ્લસ હોમ દબાવશો તો A1 એટલે કે પહેલી રો અને પહેલી કોલમનું જે ખાનું છે, જે સેલ છે જેને આપણે A1 કહીએ છીએ, ઓકે, A1, તો પહેલું જે સેલ છે ત્યાં તમે સીધા રીડાયરેક્ટ થઈ જશો જો તમે કંટ્રોલ પ્લસ હોમ દબાવશો તો. કંટ્રોલ પ્લસ એન્ડ દબાવશો તો છેલ્લા ખાનામાં નહીં જવાય, જો જ્યાં છેલ્લું લખાણ હશે ત્યાં જવાશે. હવે ઘણા બધા લોકો અહીંયા ભૂલ કરે છે, ધ્યાન રાખજો. કંટ્રોલ પ્લસ હોમ દબાવશો તો તમે પહેલા ખાનામાં જતા રહેશો એટલે કે જે A1 કહેવામાં આવે છે, પરંતુ જો તમે કંટ્રોલ પ્લસ એન્ડ દબાવશો તો તમે જે લખાણ લખ્યું છે ત્યાં છેલ્લા લખાણની અંદર તમે જતા રહેશો. હવે આ બધી વસ્તુ હું પ્રેક્ટિકલ કરીને થોડું તમને સમજાવી દઉં જેથી તમને આઈડિયા આવે. ઓકે, ચલો, તો આટલી વસ્તુ આપણે પ્રેક્ટિકલ કરીને પણ જોઈ લઈએ જેથી તમને થોડું માઇન્ડની અંદર આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના બધી વસ્તુ વર્ક કરે છે. ચલો, તો એક વખત હું તમને થોડું પ્રેક્ટિકલ કરીને પણ બતાવી દઉં છું. ઓકે, ચલો, તો પહેલા હું ઝૂમ કરી દઉં જેથી તમે ઇઝીલી તમે સમજી શકો. ઓકે, મેં ઝૂમ કરી દીધું. ઓકે, હવે સૌથી પહેલા શું હતું તો સૌથી પહેલા એન્ટર હતું. તો હું એન્ટર દબાવું છું તો જો આ એન્ટર દબાવું તો એના નીચેના ખાનામાં જતું રહેશે, આ એન્ટર દબાવું તો એના નીચેના ખાનામાં જતું રહેશે. એના પછી શિફ્ટ તમને દેખાય છે તો આની અંદર જો શિફ્ટ નો ઓપ્શન હશે તો હું શિફ્ટ પણ દબાવીને ટ્રાય કરી જોઈશ જેનાથી નેક્સ્ટ વસ્તુ થાય છે. તો શિફ્ટ, ઓકે, અહીંયા શિફ્ટ નો ઓપ્શન નથી મને મળતો. ઓકે, તો શિફ્ટ નથી, અહીંયા કંટ્રોલ નો ઓપ્શન છે, શિફ્ટ નો ઓપ્શન નથી. તો શિફ્ટ દબાવીને હું જો એન્ટર દબાવીશ તો શું થશે, ઉપરના ખાનામાં જતું રહેશે, આ ઉપરના ખાનામાં જતું રહેશે. એન્ટર દબાવશો તો નીચે, શિફ્ટ એન્ટર દબાવશો તો ક્યાં જતા રહેશો, તમે ઉપરના ખાનામાં જતા રહેશો. ક્લિયર? તો એ છે. ઓકે, હવે આવી ગયું છે. ચલો, શિફ્ટ પ્લસ એન્ટર દબાવું છું તો શિફ્ટ પ્લસ એન્ટર દબાવું છું તો હવે દેખાય છે ઉપરના ખાનામાં જતું રહ્યું, દેખાય છે? ઓકે, તો આ શિફ્ટ પ્લસ એન્ટર દબાવું છું તો આ રીતના ઉપર જતું રહેશે અને એકલું એન્ટર દબાવીશ તો આ રીતના જશે. ઓકે, એના પછી હું અહીંયા કંઈક લખું છું, સમજી લો કે કિશન શબ્દ લખું છું, KISHN, કિશન શબ્દ લખું છું. હવે એના પછી હું સિમ્પલ અહીંયા ક્લિક કરું છું અને દબાવું છું કંટ્રોલ પ્લસ ડી. હવે ધ્યાનથી જોજો, કંટ્રોલ પ્લસ ડી દબાવું છું તો ઉપર જે હતું શબ્દ એના એ નીચે કોપી થઈ ગયો. એ જ રીતના હું અહીંયા સિલેક્ટ કરું છું અને દબાવું છું કંટ્રોલ પ્લસ આર. તો કંટ્રોલ પ્લસ આર દબાવું છું તો એની જે ડાબી બાજુ જે ખાનામાં જે શબ્દ હતો એ જમણી બાજુ આવી ગયો. તો કંટ્રોલ પ્લસ ડી અને કંટ્રોલ પ્લસ આર છે એ આ રીતના કામ કરે છે. એના પછી હતું શિફ્ટ પ્લસ ટેબ. તો શિફ્ટ પ્લસ ટેબ દબાવું, તમે જુઓ તો કઈ બાજુ જાય છે, તો ડાબી બાજુના ખાનામાં રીડાયરેક્ટ થાય છે, તમે જોઈ શકો છો. તો આ છે શિફ્ટ પ્લસ ટેબ. રાઈટ બાજુ આવવા માટેની કોઈ શોર્ટકટ કી નથી. ઓકે, એના પછી હતું અલ્ટ પ્લસ એન્ટર. હવે અલ્ટ પ્લસ એન્ટર થી શું થતું હતું તો એ જ સેલમાં તમે નવી લાઈનની અંદર કંઈક લખી શકો છો. તો હવે હું દબાવું છું અલ્ટ પ્લસ એન્ટર. ઓકે, અહીંયા કિશન લખેલું છે, અહીંયા મારું કર્સર છે. હવે અલ્ટ પ્લસ એન્ટર દબાવશો તો તમે એ જ સેલમાં નવી લાઈનની અંદર જતા રહેશો. તો હું દબાવું છું અલ્ટ પ્લસ એન્ટર. તો તમે જોઈ શકો છો એ જ સેલની અંદર તમને લાઈન નીચે લાઈનમાં લખવાનો તમને ઓપ્શન મળી જાય છે, દેખાય છે? ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કિશન પટેલ આખું લખાયું.
ઓકે, એ અલ્ટ પ્લસ એન્ટર છે. ઓકે, હવે હું જો કંટ્રોલ પ્લસ હોમ દબાવીશ તો શું થશે, ધ્યાનથી સમજો. તો સમજી લો કે મારું જે સિલેક્ટેડ સેલ છે એ અહીંયા છે. હવે હું જો કંટ્રોલ પ્લસ હોમ દબાવીશ તો મારું આ જે સિલેક્ટેડ સેલ છે એ ક્યાં જતું રહેશે, સીધું પહેલા સેલની અંદર જતું રહેશે, જે A1 આપણે કહીએ છીએ. અને કંટ્રોલ પ્લસ હું જો એન્ડ દબાવીશ તો શું થશે, તો આ જે જેટલું પણ લખાણ હશે એમાં જે છેલ્લું લખાણ હશે એ છેલ્લા લખાણે મારું આ જે સિલેક્ટેડ બોક્સ છે એ ત્યાં આવી જશે. તો આ રીતના રીડાયરેક્ટ થઈ જશે. તો યાદ રાખજો, કંટ્રોલ પ્લસ એન્ડ થી એવું નહીં થાય કે ભાઈ છેલ્લી રો અને છેલ્લા કોલમની અંદર જે ખાનું હશે ત્યાં જતું રહેશે, એવું નહીં. જ્યાં આપણે આપણું લખાણ લખ્યું છે એમાં જે છેલ્લું લખાણ હશે ત્યાં જતું રહેશે. અને કંટ્રોલ પ્લસ હોમ દબાવવાથી A1 નામનું જે તમને સેલ દેખાય છે ત્યાં મારું રીડાયરેક્ટ થઈ જશે. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો પ્રેક્ટિકલ થી તમને વધારે આઈડિયા આવ્યો હશે. ક્લિયર? તો આઈ હોપ સો આજે પહેલું છે, ઓકે, એની અંદર તમને બધી વસ્તુ ખ્યાલ આવી હશે. હવે આગળ વધીએ છીએ. એના પછી આવે છે કંટ્રોલ પ્લસ 1, જે ફોર્મેટ સેલ માટેનું છે. મતલબ કે કોઈ સેલની અંદર કોઈ સેલ સિલેક્ટેડ છે, એના પછી તમે કંટ્રોલ પ્લસ 1 દબાવો છો તો એ સેલને ફોર્મેટ કરી શકો છો. એ ફોર્મેટનો મતલબ શું થાય, એની અંદર જે ફોન્ટ નેમ છે કયા રાખવા છે એ તમે જોઈ શકો છો. પછી સાઇઝ શું રાખવી છે એ તમે સિલેક્ટ કરી શકો છો. સ્ટાઇલ શું રાખવી છે, નોર્મલ, બોલ્ડ, એનું તમને ઓપ્શન મળી જશે. એટલે કે એક પોપઅપ ખુલશે. તો જે પણ સેલની જે સેલ સિલેક્ટેડ હશે અને તમે કંટ્રોલ પ્લસ 1 દબાવશો તો એક પોપઅપ ખુલશે. એમાં તમને પૂછશે કે ભાઈ આ સેલની અંદર તમારે જે પણ ટેક્સ્ટ લખવો છે તો એનું નામ શું આવવું જોઈએ, એની સ્ટાઇલ શું આવવી જોઈએ, એ ફોન્ટની સાઇઝ શું આવવી જોઈએ. તો એ સેલને ફોર્મેટ કરવા માટેના ઓપ્શન ખુલી જશે કંટ્રોલ પ્લસ 1 થી. એના પછી છે કંટ્રોલ પ્લસ 2. તો કંટ્રોલ પ્લસ 2 દબાવશો તો એ બોલ્ડ માટેનો છે. હવે MS વર્ડ ની અંદર આપણે જોઈ ગયા હતા કે MS વર્ડ ની અંદર જો તમારે બોલ્ડ કરવા હોય એટલે કે અક્ષરને ઘાટા કરવા હોય તો કંટ્રોલ પ્લસ B હતું. તો આની અંદર પણ બોલ્ડ કરવા માટે કંટ્રોલ પ્લસ B યુઝ થાય છે. પરંતુ MS એક્સેલને લઈને જો બોલ્ડ માટેનો ક્વેશ્ચન પૂછાશે તો એમાં કંટ્રોલ પ્લસ B નહીં હોય, કંટ્રોલ પ્લસ 2 હશે. તો એક્સેલની અંદર બંને શોર્ટકટ કી યુઝ થાય છે, પરંતુ કંટ્રોલ પ્લસ 2 તમને એક્ઝામની અંદર વધારે પૂછાવાની શક્યતા છે. ઓકે, MS વર્ડને લઈને પૂછાશે તો એમાં તો કંટ્રોલ પ્લસ B જ આવે, એમાં કંટ્રોલ પ્લસ 2 થી બોલ્ડ થશે નહીં. પરંતુ MS એક્સેલમાં બંને શોર્ટકટ કી થી બોલ્ડ થશે, કંટ્રોલ પ્લસ B થી પણ થશે, કંટ્રોલ પ્લસ 2 થી પણ થશે. તો કંટ્રોલ પ્લસ 2 તમારે ખાસ યાદ રાખવાનું છે. એના પછી કંટ્રોલ પ્લસ 3 જે ઇટાલિક માટેનું છે, જે અક્ષરોને ત્રાંસા કરે છે. કંટ્રોલ પ્લસ I પણ આની અંદર યુઝ થાય છે. એના પછી કંટ્રોલ પ્લસ 4 જે અંડરલાઇન માટેનો છે. ઓકે, શબ્દના નીચે લાઈન દોરવા માટે અંડરલાઇન માટેનો છે. પછી કંટ્રોલ પ્લસ 5 છે એ સ્ટ્રાઇક થ્રુ નો છે. સ્ટ્રાઇક થ્રુ એટલે શું કે કોઈ શબ્દ છે એના ઉપર એના શબ્દ ઉપર લાઈન કરવા, મતલબ કે અહીંયા સમજી લો કિશન શબ્દ લખેલો છે, KISHAN કિશન શબ્દ લખેલો છે, તો આ શબ્દ ઉપર આ રીતના લાઈન દોરો છો તો એને શું કહેવામાં આવે છે, સ્ટ્રાઇક થ્રુ કહેવામાં આવે છે. નીચે આ રીતના લાઈન દોરો છો તો એને અંડરલાઈન કહેવાય. શબ્દની ઉપર તમે આ રીતના લાઈન દોરો તો એને સ્ટ્રાઇક થ્રુ કહેવાય. ઓકે, તો શબ્દ ઉપર લાઈન દોરવા માટે તો એના માટે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ 5. એના પછી મોસ્ટ IMP ઘણી વખત એક્સેલ ને લઈને જો શોર્ટકટ કીનો ક્વેશ્ચન પૂછાય છે તો કંટ્રોલ પ્લસ 9 અને કંટ્રોલ પ્લસ 0 ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ લે છે. જે લાસ્ટ બિન સચિવાલયની એક્ઝામ ગઈ એની અંદર પણ કંટ્રોલ પ્લસ 9 અને કંટ્રોલ પ્લસ 0 ને લઈને ક્વેશ્ચન હતો. કંટ્રોલ પ્લસ 9 શેના માટે છે, તો રો ને હાઇડ કરવા માટે. ઓકે, જે રો છે એને હાઇડ કરવી હોય તો એના માટે કંટ્રોલ પ્લસ 9 છે. અને કંટ્રોલ પ્લસ 0 શેના માટે છે, તો કોલમને હાઇડ કરવા માટે છે. હવે હું આ બંને વસ્તુ પ્રેક્ટિકલ કરીને હમણાં બતાવું છું. એના પછી કંટ્રોલ પ્લસ સ્પેસ બાર, તો આખી કોલમને સિલેક્ટ કરવું હોય તો એના માટે કંટ્રોલ પ્લસ સ્પેસ બાર છે. અને શિફ્ટ પ્લસ સ્પેસ બાર દબાવશો તો આખી રો સિલેક્ટ થશે. તો આ ચારે ચાર શોર્ટકટ કી ખાસ યાદ રાખજો. જો એક્સેલ માંથી શોર્ટકટ કી પૂછાશે તો 80% ચાન્સીસ છે કે આ જે નીચે જે ચાર શોર્ટકટ કી લખી એમાંથી પૂછાય. કારણ કે નોર્મલી જ્યારે પણ એક્સેલનો શોર્ટકટ કીને લઈને ક્વેશ્ચન આવે છે તો આ ચારમાંથી ગમે તે એક શોર્ટકટ કી તો પૂછાય છે અને પૂછાય છે. ક્લિયર? ચલો, તો આ ચારે ચાર ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની છે, તો આને આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈશું. ચલો, તો પ્રેક્ટિકલ કરીને આપણે જોઈ લઈએ જેથી તમને વધારે આઈડિયા આવે. ઓકે, સૌથી પહેલા આપણે જોઈશું કંટ્રોલ પ્લસ 9 ઓકે અને કંટ્રોલ પ્લસ 0. તો સમજી લો કે હું D નામની અહીંયા કોલમ છે અને 2 નામની અહીંયા શું છે, તો રો છે. તો સૌથી પહેલા કંટ્રોલ પ્લસ 9 થી શું થશે એ ચેક કરીએ. ચલો, તો હું કંટ્રોલ પ્લસ 9 દબાવું છું. તો અહીંયા હું દબાવું છું કંટ્રોલ પ્લસ 9. ઓકે, તો અહીંયા કંટ્રોલ પ્લસ 9 માટે મારે ઓકે ચેન્જ કરવું પડશે કીબોર્ડ. ઓકે, તો હું અહીંયા દબાવું છું કંટ્રોલ પ્લસ 9. તો કંટ્રોલ પ્લસ 9 થી શું થયું,
તો Ctrl+9 થી જે રો હતી એ રો હાઈડ થઈ. ક્યાં સાહેબ કે હાઈડ થઈ છે? અહીંયા તમે ચેક કરો, એક પછી સીધું 3 છે, એટલે કે જે બીજા નંબરની રો હતી એ હાઈડ થઈ ગઈ. જો ફરીથી કહું છું, આ 6 નંબરની જો રો છે એને મારે હાઈડ કરવી છે, તો સિમ્પલ આ છઠ્ઠા નંબરની રો ઉપર જતો રહ્યો. એના પછી હું સિમ્પલ દબાવીશ Ctrl+9. તો Ctrl+9 તમે જોશો તો આ જે છઠ્ઠા નંબરની રો છે એ હાઈડ થઈ ગઈ, એટલે કે 5 પછી ડાયરેક્ટ તમને શું જોવા મળશે? 7 જોવા મળશે. ઓકે, હવે મારે કોલમ હાઈડ કરવી છે, તો એના માટે શોર્ટકટ કી છે Ctrl+0. એટલે કે માની લો કે અહીંયા ઈ નંબરની કોલમ છે, તો હું શું કરીશ? Ctrl+0 દબાવીશ. તો અહીંયા તમે જોઈ શકો ડી પછી ડાયરેક્ટ એફ થઈ ગયું. અહીંયા તમને દેખાય છે, અહીંયા તમને થોડું દેખાશે કે ભાઈ અહીંયા એક જે કોલમ છે એ હાઈડ કરેલી છે, તો ઈ નંબરની જે કોલમ છે એ હાઈડ થઈ ગઈ. ઓકે, હવે એના પછી હતું Ctrl+સ્પેસબાર અને Shift+સ્પેસબાર. એનાથી શું થાય છે ધ્યાનથી જોજો. હવે હું દબાવું છું Ctrl+સ્પેસબાર, તો એનાથી શું થયું કે એ કોલમ આખી કોલમ છે એ સિલેક્ટ થઈ ગઈ. તો યાદ રાખજો, Ctrl+સ્પેસબાર દબાવવાથી આખી કોલમ છે એ સિલેક્ટ થઈ જાય છે. હવે માની લો કે અહીંયા છે અને હું દબાવું છું Ctrl+સ્પેસબાર, તો એ તમે જોઈ શકો છો કે આખી કોલમ છે એ સિલેક્ટ થઈ જાય છે. એ જ રીતના હું દબાવું છું Shift+સ્પેસબાર, તો એનાથી શું થાય છે? તો આ Shift+સ્પેસબાર દબાવું છું તો એનાથી આખી રો છે એ સિલેક્ટ થઈ જશે. તો જે જગ્યાએ સેલની અંદર તમે સિલેક્ટેડ હશો અને તમે દબાવશો Shift+સ્પેસબાર, તો એ જે પણ રો હશે એ આખી આ રીતના સિલેક્ટ થઈ જશે. તો ખાસ યાદ રાખજો, Ctrl+9, Ctrl+0, Shift+સ્પેસબાર અને Ctrl+સ્પેસબાર વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. ઓકે, તો પ્રેક્ટિકલ થી તમને વધારે આઈડિયા આવી ગયો કે આ કઈ રીતના પરફોર્મ કરવામાં આવે છે. ક્લિયર? ચલો વધીએ છે હવે આપણે પાછા પીપીટી તરફ. ઓકે, ચલો, તો આઈડિયા તમને આવી ગયો. Ctrl+9 દબાવું તો આખી રો છે એ હાઈડ થઈ જશે. Ctrl+0 દબાવું છું તો એનાથી શું થશે? તો આખી જે કોલમ છે એ હાઈડ થઈ જશે. Ctrl+સ્પેસબાર થી આખી કોલમ સિલેક્ટ થઈ જશે અને Shift+સ્પેસબાર થી આખી રો છે એ સિલેક્ટ થઈ જશે. એના પછી આવે છે Ctrl+ડેશ. ઓકે, આ Ctrl+ડેશ છે. તો Ctrl+ડેશ થી શું થશે? તો સિલેક્ટેડ રો કે કોલમને ડિલીટ કરવા માટે, મતલબ કે તમે જે પણ રો કે કોલમ સિલેક્ટ કરી હોય અને એના પછી તમે Ctrl+ડેશ દબાવશો તો આવું પોપઅપ ખુલી જશે. પછી તમને પૂછશે કે ભાઈ તમારે એન્ટાયર રો ડિલીટ કરવી છે કે એન્ટાયર કોલમ ડિલીટ કરવી છે. તમે રો સિલેક્ટ કરશો તો એ આખી રો છે એ ડિલીટ થઈ જશે. જો તમે એન્ટાયર કોલમ સિલેક્ટ કરશો તો આખી કોલમ છે એ ડિલીટ થઈ જશે. તો તમારે સિલેક્ટેડ રો કે કોલમને ડિલીટ કરવું હોય તો એના માટે શોર્ટકટ કી છે Ctrl+ડેશ. એના પછી આવે છે Ctrl+સેમિકોલન. ઓકે, આને કોલમ કહેવામાં આવે, આને સેમિકોલન કહેવામાં આવે. તો જો આ બંને શોર્ટકટ કી યાદ રાખજો, Ctrl+સેમિકોલન થી શું થાય અને Ctrl+કોલમ થી શું થાય? તો Ctrl+સેમિકોલન થી હાલની તારીખ લખી જાય, એટલે કે હાલની તારીખ જો તમારે પ્રિન્ટ કરાવવી હોય તો એના માટે Ctrl+સેમિકોલન છે. એ જ રીતના Ctrl+ તમે કોલન દબાવશો અથવા તો ઓકે Ctrl+Shift+સેમિકોલન દબાવશો તો હાલનો સમય પ્રિન્ટ થશે. હવે સાહેબ આવું કેમ? જો હવે એક જ બટનની અંદર તમને કોલન અને સેમિકોલન જોવા મળશે. ઓકે, તમે કીબોર્ડ છે તો કીબોર્ડની અંદર તમે હું બતાવી શકું તો આ રીતના છે. ઓકે, ઉપર આ રીતના સેમિકોલન છે અને નીચે ઉપર કોલન છે અને નીચે આ રીતના સેમિકોલન છે. એટલે કે એક જ બટનમાં તમને કોલન અને સેમિકોલન જોવા મળશે. તો તમારે સ્વિચ તો આ જ દબાવવાની છે. તો જો તમે Ctrl+ આ સ્વિચ દબાવશો તો એનાથી હાલની તારીખ લખાઈ જશે, એટલે કે પ્રિન્ટ થઈ જશે. અને તમે Ctrl+Shift+ આ બટન દબાવો છો અથવા તો Ctrl+સેમિકોલન દબાવો છો તો એનાથી શું થશે? હાલનો સમય છે એ પ્રિન્ટ થશે. હવે આ વસ્તુ હું પ્રેક્ટિકલ કરીને તમને બતાવું, કારણ કે આ બંને શોર્ટકટ કી પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો, તો આ બંને શોર્ટકટ કી થી શું થાય છે, કઈ રીતના પરફોર્મ થાય છે એ પણ આપણે લાઈવ જોઈ લઈએ. ચલો, ઓકે, તો હું કીબોર્ડ લાવી દઉં છું. હવે શું દબાવવાનું હતું? તો Ctrl+સેમિકોલન અથવા તો Ctrl+Shift+સેમિકોલન. તો જુઓ, તો અહીંયા તમને દેખાય છે, તો અહીંયા તમને એક બટન જોવા મળશે, તો એમાં તમને ઉપર કોલન જોવા મળશે અને નીચે સેમિકોલન જોવા મળશે. હવે હું દબાવું છું Ctrl+ આ બટન, તો એનાથી શું થયું તમે ધ્યાનથી જોશો તો અત્યારની હાલની જે તારીખ છે એ પ્રિન્ટ થઈ ગઈ. હવે ચલો હું અહીંયા જઉં છું અને હું દબાવું છું Ctrl+Shift+સેમિકોલન, તો એનાથી તમે જુઓ કે અત્યારે હાલનો ટાઈમ પ્રિન્ટ થઈ ગયો કે અત્યારે
6:58 PM એટલે કે સાંજના 6:58 થયા છે. તો આ રીતના તમે આનો યુઝ કરી શકો છો. તો યાદ રાખવાનું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે કંટ્રોલ પ્લસ સેમિકોલન દબાવશો તો એનાથી શું થશે, અને કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સેમિકોલન દબાવશો તો એનાથી શું થવાનું છે. ક્લિયર? ચલો તો પાછા આવી જાઓ આપણે પીપીટી ઉપર. ચલો તો પીપીટી ઉપર આવી જાઓ પાછા. તો યાદ રાખીશું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કંટ્રોલ પ્લસ સેમિકોલન થી હાલની તારીખ છે એ પ્રિન્ટ થશે. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સેમિકોલન થી શું થશે, હાલનો સમય પ્રિન્ટ થશે. એના પછી કંટ્રોલ પ્લસ પેજ ડાઉન. તો આગળની સીટમાં જવા માટે કંટ્રોલ પ્લસ પેજ ડાઉન છે. હવે સીટ કઈ સીટ? તો જો જ્યારે પણ તમે MS એક્સેલ ઓપન કરો છો એટલે નીચે લખેલું હોય છે સીટ 1, પછી સીટ 2, સીટ 3 આવું લખેલું હોય છે. તો તમે એક સીટમાંથી બીજી સીટ ઉપર જવા માટે એટલે કે નેક્સ્ટ સીટ ઉપર જવા હોય તો એના માટે તમને કંટ્રોલ પ્લસ પેજ ડાઉનનું બટન દબાવવાનું રહેશે, જેનાથી તમે એક સીટમાંથી બીજી સીટની અંદર તમે રીડાયરેક્ટ થશો. એ જ રીતના કંટ્રોલ પ્લસ પેજ અપથી શું થશે, તો તમે પ્રીવિયસ સીટની અંદર જશો. તો જો તમારે નેક્સ્ટ સીટની અંદર જવું હોય તો એના માટે કંટ્રોલ પ્લસ પેજ ડાઉન છે, અને તમારે પ્રીવિયસ સીટમાં જવું હોય તો એના માટે કંટ્રોલ પ્લસ પેજ અપ છે. તો યાદ રાખજો, આગળની સીટમાં જવું હોય તો એના માટે કંટ્રોલ પ્લસ પેજ ડાઉન છે, અને કંટ્રોલ પ્લસ પેજ અપ એ પાછળની સીટમાં જવા માટે છે, એટલે કે પ્રીવિયસ સીટમાં જવા માટે છે. એના પછી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસ, તો એ શેના માટે છે, તો સુપર સ્ક્રિપ્ટ માટે છે. તો આ આની અંદર નથી આવતું. ઓકે, તો આ ભૂલથી આવી ગઈ છે, એકચ્યુઅલી આ વર્ડનું આવી ગયું છે. તો આ આપણે યાદ રાખવાની જરૂર નથી. એના પછી શિફ્ટ પ્લસ હોમ અને શિફ્ટ પ્લસ એન્ડ યાદ રાખીશું. તો શિફ્ટ પ્લસ હોમ થી શું થશે, તો કર્સરની ડાબી બાજુના અક્ષર હાઇલાઇટ થશે, અને શિફ્ટ પ્લસ એન્ડ થી શું થશે, તો કર્સરની જમણી બાજુના અક્ષર છે એ હાઇલાઇટ થશે. એટલે કે માની લો કે આ સેલ છે, આ સેલની અંદર કિશન શબ્દ લખેલો છે, KISHAN, કિશન શબ્દ લખેલો છે, અને મારું કર્સર માની લો કે અહીંયા S અને H ની વચ્ચે છે. હવે હું આ ટાઈમે શિફ્ટ પ્લસ હોમ દબાવીશ તો શું થશે, કર્સરની ડાબી બાજુના અક્ષર છે એ હાઇલાઇટ થશે. એનો મતલબ શું કે અહીંયા મારું કર્સર છે, હવે હું એ દબાવ્યું શિફ્ટ પ્લસ હોમ, તો આનાથી શું થશે, S, I અને K છે એ હાઇલાઇટ એટલે કે સિલેક્ટેડ થઈ જશે. આ જ રીતના હું શિફ્ટ પ્લસ એન્ડ દબાવીશ તો કર્સરની જમણી બાજુ એટલે કે H, A અને N છે એ સિલેક્ટ થશે. તો આ યાદ રાખજો, શિફ્ટ પ્લસ હોમ દબાવવાથી કર્સરની ડાબી બાજુના અક્ષર છે એ હાઇલાઇટ થશે, અને શિફ્ટ પ્લસ એન્ડ દબાવવાથી કર્સરની જમણી બાજુના અક્ષર છે એ હાઇલાઇટ થશે. એના પછી આવે છે શિફ્ટ પ્લસ અપ એરો. શિફ્ટ દબાવીને આ રીતના તમને કીબોર્ડની અંદર તમે જોશો તો આ રીતના તમને 4 એરો જોવા મળશે. તમે ઉપરનો એરો દબાવશો તો એનાથી શું થશે, સિલેક્ટ વન સેલ અબવ, એટલે કે જે સેલમાં તમે છો એ સેલ અને એના ઉપરનું સેલ છે એ આ રીતના સિલેક્ટ થઈ જશે શિફ્ટ પ્લસ અપ એરો દબાવવાથી. એ જ રીતના શિફ્ટ પ્લસ તમે ડાઉન એરો દબાવશો તો સિલેક્ટ વન સેલ બિલો, એટલે કે જે સેલ છે એ સિલેક્ટેડ છે તો એ સેલ અને એના નીચેનો સેલ છે એ આ રીતના સિલેક્ટેડ થઈ જશે. તો એ સેલ અને એના નીચેનો સેલ તમારે સિલેક્ટ કરવો હોય તો શિફ્ટ પ્લસ ડાઉન એરો છે. એના પછી શિફ્ટ પ્લસ લેફ્ટ, તો જે સેલ સિલેક્ટેડ છે તો એની ડાબી બાજુનો જે સેલ છે એને સિલેક્ટ કરવા માટે શિફ્ટ પ્લસ લેફ્ટ છે, અને શિફ્ટ પ્લસ રાઈટ એરો જેનાથી શું થશે, તો જમણી બાજુનો જે સેલ છે એ સિલેક્ટ થશે. એના પછી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ હેશ, તો એ તારીખ ફોર્મેટ કરવા માટે. હવે તારીખ ફોર્મેટનો મતલબ શું કે તમે કોઈ સેલની અંદર છો અને એ સેલની અંદર તમારે તારીખ લખવી છે, તો સિમ્પલ તમે શું કરશો, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ હેશ દબાવશો, જેનાથી તમને તારીખનું ફોર્મેશન મળી જશે. સિમ્પલ પછી તમારે આંકડા ફિલ કરવાના રહેશે, DD MM YY. ઓકે, એટલે કે આ રીતના હોય 20-10-95. ઓકે, સોરી 20-10-1995, એટલે કે DD MM YY. ઓકે, તો એવું તમને ફોર્મેટ મળી જશે જો તમે કંટ્રોલ શિફ્ટ પ્લસ હેશ દબાવશો. એ જ રીતના કંટ્રોલ શિફ્ટ પ્લસ @ દબાવશો તો સમય માટેનું ફોર્મેટ મળી જશે, જેમાં તમને આ રીતના હશે HH, જેમ નહીં અથવા તો કોલન, જેમ કોલમ કો MM, ઓકે, અને SS. તો આવું તમને ફોર્મેટ મળશે જેમાં તમે અવર્સ, મિનિટ અને સેકન્ડ લખી શકશો. એના પછી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એન્ડ, ઓકે, આને એન્ડ આપણે કહીએ છીએ તો આને આપણે એન્ડ કહીએ છીએ. તો સિલેક્ટ કરેલા સેલની ફરતે બોર્ડર કરવા માટે, મતલબ કે માની લો કે તમે આ રીતના સેલ છે એ સિલેક્ટ કરેલા છે, આટલા સેલ તમે સિલેક્ટ કરેલા છે, તો આનાથી શું થશે, સમજી લો કે જેટલા પણ સેલ સિલેક્ટ કરેલા હશે તો એના ફરતે એક બોર્ડર બની જશે, એટલે કે બ્લેક લાઈન તમને આ રીતના જોવા મળશે. તો એ શેનાથી થશે, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એન્ડ થી થશે.
એના પછી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ અંડરસ્કોર, આ છે અંડરસ્કોર, આને અંડરસ્કોર કહેવામાં આવે છે. તો એનાથી શું થશે, તો સિલેક્ટ કરેલા સેલની ફરતે જે બોર્ડર બનાવેલી છે એ રિમૂવ થઈ જશે. તો જો બોર્ડર બનાવવા માટે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એન્ડ છે અને બોર્ડરને રિમૂવ કરવા માટે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ અંડરસ્કોર છે. એના પછી અલ્ટ પ્લસ F1 એનો ઉપયોગ શેમાં થશે, તો તમારે નવો ચાર્ટ દાખલ કરવો હોય, એટલે કે જે ચાર્ટ આવે છે તો એ તમારે એડ કરવો હોય, દાખલ કરવો હોય તો એના માટેની શોર્ટકટ કી છે અલ્ટ પ્લસ F1. એના પછી ફંક્શન કીની વાત કરીએ તો F1 ફંક્શન કી શેના માટે છે, તો હેલ્પ મેનુ માટે છે. F2 ફંક્શન કી છે એડિટ સિલેક્ટેડ સેલ, એટલે કે જે સેલ સિલેક્ટેડ છે એને તમારે એડિટ કરવું હોય તો એના માટે F2 છે. પછી F4 એના માટે છે, તો વર્કબુકમાં છેલ્લા કરેલા કામને રિપીટ કરવા માટે છે, યાદ રાખીશું. F5 એના માટે છે, તો ડિસ્પ્લે ગો ટુ ડાયલોગ્સ બોક્સ, એટલે કે જે ગો ટુ ડાયલોગ બોક્સ છે એને ઓપન કરવા માટે, પોપઅપ કરવા માટે F5 છે. પછી F6 એના માટે છે, તો મૂવ ટુ નેક્સ્ટ પેન. ઓકે, તો નેક્સ્ટ પાનમાં તમારે મૂવ થવું હોય તો એના માટે F6 જોવા મળશે. F7 બધાને ખબર છે, ડિસ્પ્લે સ્પેલિંગ ડાયલોગ્સ બોક્સ, તો સ્પેલિંગ ડાયલોગ બોક્સ ઓપન કરવા માટે F7 છે. પછી F8 શેના માટે છે, તો ટર્ન ઓન એન્ડ ઓફ એક્સટેન્ડેડ મોડ, એક્સટેન્ડેડ મોડને ઓન અને ઓફ કરવા માટે તમને F8 જોવા મળશે. પછી F9 શેના માટે છે, તો કેલ્ક્યુલેટ ધ વર્કબુક, તો વર્કબુક છે એને કેલ્ક્યુલેટ કરવા માટે તમને F9 જોવા મળશે. F10 શેના માટે છે, તો એક્ટિવેટ ધ મેનુ બાર, જો મેનુ બાર છે એ મેનુ બારને એક્ટિવેટ કરવા માટે. તો આ સિમ્પલ તમે F10 દબાવશો ને તો જો આ રીતના થશે. હું તમને આ વસ્તુ પ્રેક્ટિકલ બતાવું એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના એક્ટિવેટની વાત થાય છે. કારણ કે અમુક શબ્દો તમને આઈડિયા ના આવે, ડાયરેક્ટ તમને આઈડિયા ના આવે. તો જો સિમ્પલ તમારે શું દબાવવાનું છે કે આ જે મેનુ બાર છે એ તમારે એક્ટિવેટ કરવું છે. તો એના માટે સિમ્પલ તમારે ફંક્શન કી જોઈએ અને આની અંદર તો ફંક્શન કી છે નહીં. ઓકે, તો ચલો હું બીજું કીબોર્ડ જોઈ લઉં છું કે આની અંદર કોઈ ફંક્શન કી છે કે નહીં. ઓકે, તો આની અંદર તો મને ફંક્શન કી દેખાતી જ નથી. ઓકે, આ રહી. ઓકે, ફંક્શન કી છે. તો ફંક્શન કી F10 દબાવશો ને તો તમે જોશો કે મેનુ બાર છે એ એક્ટિવેટ થઈ ગયું, એટલે ફાઇલના નીચે F લખાઈ ગયું, હોમના નીચે H લખાઈ ગયું. તો આનાથી શું થશે, હવે માની લો કે અત્યારે હોમ મેનુ ખુલ્લું છે, હવે મારે ફોર્મ્યુલા મેનુ ખોલવું હોય તો અહીંયા તમને દેખાય છે કે મેં અત્યારે જે મેનુ બાર છે એને એક્ટિવેટ કર્યું છે F10 દબાવીને. તો આનાથી શું થશે, તો મને નીચે આંકડા મળશે, જેમ કે ફોર્મ્યુલા બારની નીચે M લખેલો છે. તો હવે મારે ફોર્મ્યુલા બાર એક્ટિવેટ કરવું છે તો એના માટે શિફ્ટ દબાવીને એ આંકડો દબાવવાનો. તો અહીંયા M લખેલો છે, તો શિફ્ટ પ્લસ M કરીશ તો તમે જોઈ શકશો કે ફોર્મ્યુલા બાર છે એ એક્ટિવેટ થઈ ગયું. તો અહીંયા F10 થી શું થશે, તો F10 થી અહીંયા તમને જેટલા પણ ફંક્શન જોવા મળે છે, જેટલા પણ ફંક્શન તમને જોવા મળે છે એ એક્ટિવેટ થઈ જાય છે. એટલે કે એના નીચે એક અક્ષર લખાઈને આવે છે ABWR, જેનાથી તમે કોઈ પણ શિફ્ટ સાથે એ કી દબાવવાથી એ કોઈ પણ મેનુ છે એને એક્ટિવેટ કરી શકો છો. તો એના માટેની આ શોર્ટકટ કી છે. ક્લિયર? ચલો તો આવી જાઓ પાછા આપણે. એના પછી નેક્સ્ટ આવે છે F12. F12 બધાને ખબર છે શેના માટે હોય છે, તો F12 છે એ સેવ એજ માટેનું હોય છે. ઓકે, તો આ સાથે આપણું એક્સેલ છે એ પૂરું થયું. હવે ભૂતકાળમાં MS એક્સેલ માંથી જેટલા પણ ક્વેશ્ચનો પૂછાયેલા છે એ બધા કવર કરીએ. તો MS એક્સેલ એ કેવો પ્રોગ્રામ છે, તો સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે. સ્પ્રેડશીટને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે, તો વર્કશીટ પણ કહેવામાં આવે છે. પછી MS એક્સેલ નું ડિફોલ્ટ નામ શું હોય છે ઉપર, તો બુક 1 હોય છે. સેવ નેમ પણ શું હોય છે, બુક 1 જ હોય છે. એક્સેલમાં સેલનું એડ્રેસ જોવા માટે ખાલી જગ્યા હોય છે, તો યાદ રાખજો નેમ બોક્સ હોય છે અને નેમ બોક્સને એડ્રેસ બાર પણ કહેવામાં આવે છે અથવા તો એડ્રેસ બોક્સ પણ કહેવામાં આવે છે. એના પછી એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયા જોવા માટે કયું બાર જોવા મળશે, તો ફોર્મ્યુલા બાર જોવા મળશે. પછી MS એક્સેલમાં મિનિમમ ઝૂમ તમે 10% કરી શકો છો અને મેક્સિમમ ઝૂમ તમે 400% કરી શકો છો. MS એક્સેલમાં ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે, તો યાદ રાખજો બોટમ હોય છે. એના પછી MS એક્સેલમાં પ્રથમ સેલ એનું સેલ એડ્રેસ શું હોય છે, તો A1 હોય છે, એટલે કે પ્રથમ નંબરની કોલમ અને પ્રથમ નંબરની રો, એટલે કે A1. આગળ વાત કરીએ MS એક્સેલમાં, MS એક્સેલ 2023માં કેટલી રો છે, તો કેટલી રો છે, તો 10,48,576 રો જોવા મળશે. અને કેટલી કોલમ છે, તો XFD સુધી છે. તો કોલમને આપણે આંકડામાં દર્શાવીએ તો 16,384 છે. પછી MS એક્સેલમાં ડિફોલ્ટ રો હાઇટ અને ડિફોલ્ટ કોલમ વિડ્થ કેટલી હોય છે, તો રો હાઇટ હોય છે 15 પોઈન્ટ અને કોલમ વિડ્થ કેટલી હોય છે, તો 8.43 પોઈન્ટ. યાદ રાખીશું. MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે, તો .xlsx હોય છે.
પછી એમએસ એક્સેલમાં કોઈ લાંબુ લખાણ એક જ સેલની અંદર તમારે લખવું હોય તો એના માટે કયો ઓપ્શન જોવા મળશે? તો યાદ રાખજો વેબટેક્સ. વેબટેક્સ થી તમે કોઈ પણ લાંબુ લખાણ લખો છો તો તમને એ જ સેલની અંદર જોવા મળશે. આગળ આપણે વાત કરી હતી અલ્ટ પ્લસ એન્ટર જેવું કામ છે વેબટેક્સનું. આગળ વાત કરીએ ખાલી જગ્યા ડેટાને સારાંશ ટેબલ કહેવામાં આવે છે તો પીવોટ ટેબલને સારાંશ ટેબલ કહેવામાં આવે છે. એના પછી ગુણાકાર કરીને તમારે સરવાળો કરવો હોય તો એના માટે કયું ફંક્શન જોવા મળશે? તો સમ પ્રોડક્ટ નામનું ફંક્શન જોવા મળશે. તો જો તમારે ગુણાકાર કરીને સરવાળો કરવો હોય એટલે કે પ્રોડક્ટ છે એ ગુણાકાર માટેનું છે, સમ છે એ સરવાળા માટેનું છે, તો ગુણાકાર કરીને સરવાળો મેળવવા માટે સમ પ્રોડક્ટ તમને જોવા મળશે. એના પછી વર્ગમૂળનું ફંક્શન એસક્યુઆરટી, ફૂલ ફોર્મ કહીએ તો સ્ક્વેર રૂટ કહેવામાં આવે છે, પણ ટૂંકમાં એસક્યુઆરટી નામનું તમને ફંક્શન જોવા મળશે જેનાથી તમે વર્ગમૂળ કાઢી શકો છો. પછી ફેક્ટોરિયલ મેળવવા માટેનું ફંક્શન કયું છે? ફેક્ટ નામનું તમને જોવા મળશે. પછી આપેલ શબ્દમાં કેટલા અક્ષર છે એ તમારે મેળવવો હોય તો એના માટે લેન નામનું ફંક્શન જોવા મળશે. આપેલ અક્ષર એટલે કે અહીંયા વાત કરીએ કિશન, KISHAN, આ કિશન શબ્દ છે એમાં કેટલા અક્ષર છે? તો 1 2 3 4 5 6. તો આ રીતના કોઈ શબ્દની અંદર કેટલા અક્ષર છે એ મેળવવા હોય તો લેન નામનું ફંક્શન છે. પછી ગુસા મેળવવો હોય તો એના માટે તમને GCD નામનું ફંક્શન જોવા મળશે. એના પછી હાલનો સમય કે તારીખ તમારે પ્રિન્ટ કરવો હોય તો એના માટે નાવ નામનું ફંક્શન જોવા મળશે. સાચી કે ખોટી શરત ઉપર તમારે જવાબ મેળવવો હોય તો એના માટે ઇફ નામનું ફંક્શન જોવા મળશે. મૂવ ટુ સેલ A1 એની શોર્ટકટ કી કઈ છે એટલે કે પહેલું જે સેલ છે એના ઉપર જવા માટે તમારે સિમ્પલ કંટ્રોલ પ્લસ હોમ દબાવવાનું. આખી કોલમને તમારે સિલેક્ટ કરવી છે તો એના માટે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સ્પેસ બાર. હાલની તારીખ લખવા માટે, હાલની તારીખનું ફોર્મેટ લખવા માટે તમને કંટ્રોલ પ્લસ સેમિકોલન જોવા મળશે. એમએસ એક્સેલમાં થેસરસ કયા મેનુમાં આવેલું છે? તો યાદ રાખજો રિવ્યુમાં આવેલું છે. થેસરસ શેના માટેનું છે? તો સમાનાર્થી શબ્દ શોધવા માટેનું છે. ઓકે, તો આ સાથે આપણું સરસ મજાનું ચેપ્ટર એમએસ એક્સેલ અહીંયા પૂરું થાય છે જે આપણે 4 પાર્ટની અંદર જોયું. ઓકે, તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર ભૂલથી નવા આવી ગયા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.